જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। કેમ છો બધા? ધનતેરસની બધાને ખૂબ ખૂબ શુભકામના। અને સાંજનો ટાઈમ છે ને, હું ને મારી દીકરી બે આવી ગયા છીએ ઘરની નાની મોટી વસ્તુ લેવા માટે, અને થોડુંક મારી ઇયરિંગ્સનું પણ ખરીદી કરવી હતી, એટલે હું એ જોઈ રહી છું। અને દીકરીએ હવે રંગોળીનું કામ એ સંભાળે છે, તો એને કલર ને બધું લેવું હતું, તો એને એ લીધું અને મેં ઇયરિંગ્સ લીધા। અને પછી ભગવાનનું છે ને મંદિરનું તોરણ મને ક્યાંય નહોતું મળતું, તો એ પણ મને અહીંયા ગમ્યું, તો મેં એ લીધું। અને અહીંયા જુઓ કેટલા સરસ છે, શુભ લાભ ને બધું ગાયમાં છે, મોરમાં છે, બધે છે। અને પછી અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે। મેં બહુ ટાઈમ પછી બહારની પાણીપુરી ખાધી, કારણ કે વિડીયો શૂટને લીધે હું કંઈ એટલી બધી બહાર નીકળતી ન હોઉં, આમ ટાઈમ લઈને વસ્તુ લેવા જતી હોઉં પણ એટલો ટાઈમ લઈને ન નીકળતી હોઉં। અને ઘરે પણ પાર્સલ લઈ આવ્યા હતા। અને અહીંયા જો ઘરે આવીને મોટી દીકરીએ રંગોળી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું, અને અમારા નાના બેને કલર વેરવાનું ચાલુ કરી દીધું। અને અહીંયા જો ભગવાનનું તોરણ પણ લગાવી રહી છું મંદિરનું, બહુ જ એકદમ સરસ માપનું ને એકદમ સરસ રહી ગયું હતું। જો દીવાબત્તી કર્યા, ભગવાનનું તોરણ લગાવ્યું, અને આજે હવે તમે આ વિડીયો ધનતેરસના દિવસે જોઈ રહ્યા છો, પણ 11 વર્ષથી જ આપણે દીવડા મૂકવાના સ્ટાર્ટ કરી દઈએ। તો બસ જો મેં બારે દીવડા મૂક્યા, દીકરી અહીંયા રંગોળી કરતી હતી ને એટલે એ રીતે મૂક્યા છે। અને પછી આજે મારી હેલ્પરની પણ રજા હતી, એટલે મેં રાત્રે ટિફિનના ને બધા હોય ને એ વાસણ કર્યા, કિચનનું કાઉન્ટર ટોપ ને એ બધું ક્લીન કર્યું। અને રાત્રે બધા માટે કેસર ઇલાયચીવાળું ને ડ્રાયફ્રૂટવાળું દૂધ બનાવ્યું, પણ નાનું અમારું સસલું રહ્યું ને એ છે ને ડ્રાયફ્રૂટવાળું દૂધ નથી પીતું, એટલે બાકી આમાં અંદર જ ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈને તો બહુ જ સરસ લાગે, એટલે પછી ઉપરથી એડ કર્યા હતા। અને પછી અમે આ દૂધ બનાવીને રાજકોટમાં બહુ સરસ રોશની થઈ છે, આખો રિંગ રોડ શણગારેલો છે, તો એ જોવા માટે ગયા હતા। અને આવીને જો બધાએ દૂધ પીધું, અને મેં શું શું શોપિંગ કરી છે એ પણ તમને બતાવું। શુભ લાભ લીધા છે, મારી દીકરીના માટે સોક્સ લેવાના હતા એ લીધા છે, અને મારું ઇયરિંગ્સ લેવાના હતા તો એ લીધા છે। તો બસ આવી રીતનો રહ્યો કંઈક દિવસ અમારો। તમારી શોપિંગ કેવી ચાલી રહી છે, અને કેવા તહેવારની કેવી તૈયારી છે રંગોળીની ને બધી, કમેન્ટ જરૂરથી કરજો। આવજો બધા।